છેલ્લા 15 તારીખથી આપણે જોઈએ છે કે જે પ્રમાણે પાટણના જીલિયા ગામ ખાતે જે ધમાસાણ રચાયું હતું, પોલીસને દોડવાનો વારો આવ્યો હતો અને ખાસ કરીને જીલિયા ખાતે જે ભાવેશ જીલિયા ઉર્ફે ભાવેશ રબારી કે જે ત્યાંનો કુખ્યાત વ્યક્તિ છે કે સ્ટેટ ઓફ રામાધણી નામનું ફાર્મ હાઉસ તેને આખું ઊભું કર્યું હતું. આ ફાર્મ હાઉસ જે 10 થી 12 વીઘા જેટલા અંદાજિત જગ્યામાં ઊભું કરાયું છે અને લલકા ન્યૂઝ દ્વારા જે સમાચાર પ્રસિદ્ધ સૌ પહેલા કરવામાં આવ્યા હતા, ત્યારબાદ સરકાર ત્યાંનું સ્થાનિક તંત્ર તમામ જાગ્યા છે અને આજે ભાવેશ જીલિયાના ફાર્મ હાઉસ ઉપર હવે સરકાર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. એટલે એવું કહેવાય કે દાદાનું બુલડોઝર હવે મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ જીલિયાના ફાર્મ સુધી પહોંચ્યું છે. આ આખી ઘટના બાબતે આપણી જોડે ચર્ચા કરવા માટે જોડાયા છે અમારા સિનિયર પત્રકાર રીતેશ શાહ. તેમની જોડે આપણે આખી આ ચર્ચા કરીશું કે આ ફાર્મ હાઉસ કેટલા સમયથી છે, આ ફાર્મ હાઉસનું નામ સ્ટેટ ઓફ રામાધણી કેમ આપવામાં આવ્યું છે, આ તમામ બાબતે ચર્ચા કરીશું. રીતેશભાઈ, આખરે સરકારની આંખ ખુલી છે. લલકા ન્યૂઝ દ્વારા જે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા ત્યારબાદ આંખો ખુલી છે. મોડા પણ આંખો તો ખુલી અને દાદાનું બુલડોઝર પણ સ્ટેટ ઓફ રામાધણી જે ફાર્મ હાઉસ છે ત્યાં સુધી પહોંચ્યું છે અને અત્યારે ત્યાં જે દબાણ છે તે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. પહેલો સવાલ, સ્ટેટ ઓફ રામાધણી નામ કેમ આપવામાં આવ્યું, કેમ આ નામથી આ પ્રખ્યાત થયા? બધાને એવી ખબર જ છે કે ગુજરાતમાં સ્ટેટ ઓફ ગુજરાત ચાલે. સ્ટેટ ઓફ રામાધણી એનો મતલબ શું? સૌથી પહેલા તો સરકારે આ જવાબ આપવો જોઈએ કે સ્ટેટ ઓફ રામાધણી કેમ નામ છે. અને આ સ્ટેટ ઓફ રામાધણી આજકાલથી નથી બનેલું, આ ઘણા વર્ષોથી, આ 3-4 વર્ષથી તો મારા ધ્યાન ઉપર છે અને કદાચ એના વધારે વર્ષથી પણ હોઈ શકે. એ ઘણા સમયથી આ સ્ટેટ ઓફ રામાધણી ચાલી રહ્યું છે. તો સરકારે કેમ કોઈ નક્કર પગલાં ના લીધા? આજે આટલી મોટી ધાંધલ ધમાલ થઈ બધી, ત્યાં આગળ પોલીસ પર હુમલા થયા, બરાબર, અને ત્યારબાદ આખી સરકાર જાગી, પણ ત્યાં સુધી ત્યાંની પોલીસ પ્રશાસન સરકાર શું કરતી હતી? આજે સ્ટેટ ઓફ રામાધણી જે ફાર્મ હાઉસ બન્યું તો એ ગેરકાયદેસર ગોચરની કે જે પણ જગ્યા હોય, ગેરકાયદેસર જગ્યામાં, સરકારની જગ્યામાં બન્યું, પડતર હોય કે જે પણ, બરાબર, તો ત્યાં સુધી અધિકારીઓ શું કરતા હતા? મહેસૂલ વિભાગના હોય, પોલીસ વિભાગના હોય, સરકારના જે પણ ડિપાર્ટમેન્ટના વિભાગ અધિકારીઓ હોય, તે અધિકારીઓને હવે યાદ આવ્યું છે કે આટલા આ બધી ઘટના બની, આ બબાલ થઈ પછી બધું યાદ આવ્યું ને હવે બુલડોઝર લઈને ગયા. એટલે જે શરૂઆતથી જો કંટ્રોલ રાખતા હોય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ 100% જળવાય, પોલીસ ધારે કરી શકે, સરકાર ધારે કરી શકે છે. માણસ થૂંકતો હોય ને તો પણ ગુનો દાખલ થાય છે. પણ ક્યાંક ને ક્યાંક કોઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલિટિશિયનોનો સપોર્ટના કારણે જ આજે ગુંડા ગેંગો, આ બે તો ઠીક, કहीं પકડાઈ જાય ગેંગ, બરાબર છે, આ ગેંગ વિરુદ્ધ ગુનો, એકને પકડ્યા અને બીજા જે છે મસ્તાની ગેંગ, એ મસ્તાની ગેંગ વિરુદ્ધ બધી પોલીસ તપાસ કરી રહી છે. પણ અત્યાર સુધી 20 ફરિયાદો થઈ, ત્યાં સુધી પોલીસ શું કરતી હતી? ગુસ્સી ટોક જેવી ગંભીર ફરિયાદ છે. ગુસ્સી ટોક, પાસા, આવા અનેક કેસો નોંધાયા છે, બરાબર. તો કેમ ત્યાં સુધી કોઈ કાર્યવાહી ના થઈ? આટલો મોટો હિંસક હુમલો થાય એની પોલીસ અને સરકાર રાહ જોતી હતી? જો અત્યારથી જ તમે કોઈ અત્યારે કાર્યવાહી કરી બરાબર છે, પણ એ પહેલા જો તમે એક્શન લીધી હોત ને તો આજે ગુજરાત સરકારને, ગુજરાત પોલીસ ઉપર માછલા ના ધોવાત. એટલે હજુ સરકારે અને પોલીસે જાગવાની જરૂર છે. આ તો માત્ર જિલ્લાની વાત છે, પાટણની, પણ આખા ગુજરાતમાં આવી કેટલી ગેંગો છે કે જેને ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીઓ, રાજકારણીઓ છાવરી રહ્યા છે. હું સ્પષ્ટ શબ્દમાં કહું છું, આ છાવરી રહ્યા છે. અને એના કારણે જ આ લોકો મોટા થાય છે. જેથી એનું પરિણામ શું? એક સામાન્ય નાગરિક, વેપારીઓ અને બીજા લોકોએ ભોગવવું પડે છે. એટલે જ્યાં સુધી સરકાર અને પોલીસ સ્ટ્રિક્ટ નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ બનશે જ. અત્યારે હવે પોલીસ કેમ જાગી? આટલી મોટી ઘટના બની, સરકારનું નાક કપાયું, એટલા માટે સરકાર જાગી. વર્ષોથી આ ફાર્મ રીતેશભાઈ બનેલું સ્ટેટ ઓફ રામાધણી, કહેવાય છે કે લગભગ અંદાજિત 10 થી 12 વીઘાની અંદર આ ફાર્મ બનાવેલું છે. તો જ્યારે ફાર્મ બનતું હશે, કારણ કે એ પણ પરવાનગી તો લેવી જ પડી હશે, એમનેમ તો ફાર્મ તૈયાર થયું જ નહીં હોય, તો એ વખતે કેમ ના ખ્યાલ આવ્યો? જે ત્યાંના મામલતદાર છે, ત્યાંના જે સરકારી વિભાગના જે લોકો છે, એ લોકોને ખ્યાલ નહીં આવ્યો હોય? આ એવું જ કહેવાય કે એ લોકોની રહેમદિલીથી જ આ ફાર્મ બનેલું છે. હા, એટલે એ લોકોએ કાયદેસર બનાવ્યું, ગેરકાયદેસર એ મને ખબર નહીં, પણ જગ્યા ગેરકાયદેસર જગ્યામાં બનાવ્યું. આ લોકોએ જે માહિતી છે એ પ્રમાણે 10 થી 12 વીઘામાં ફાર્મ હાઉસ બન્યું છે અને અંદાજે 3 વીઘા જેટલું જે જગ્યા છે એમાં બુલડોઝર ફેરવવાની છે સરકાર. એટલે 3 વીઘા છે એ તો ગેરકાયદેસર છે જ.
એ આજે ખબર પડી. મારે જે મામલતદાર છે એ મામલતદારને સરકારને પૂછ્યું, આજે ખબર પડી. આ બન્યું ત્યાં તમે ક્યાં ગયા હતા? બિલકુલ. હવે આજે આ ગયા. એટલે ક્યાંક ને ક્યાંક તમે ખિસ્સા ગરમ કર્યા છે, ક્યાંક ને ક્યાંક તમે એમને સપોર્ટ કરી રહ્યા છો. જો તમને કોઈ પોલિટિશિયને કીધું તો એમના નામ જાહેર કરો, પણ ના, એવું કશું કરવું જ નથી. બસ બધી જીવ જ રામ ભરોસે ગુજરાત. આ યુપી કે બિહાર નથી ભાઈ, આ ગુજરાત છે, ગુજરાત. અને ગુજરાતની પ્રજાને શાંતિ જોઈએ છે, આવી ગુંડાગર્દી નહીં. એટલે સરકારે ખાલી 2-4 એ દાખલા બેસાડીને એમ કે અમે ગુંડાગર્દી બંધ કરી, તો એ વાતમાં માલ નથી. વસ્ત્રાલમાં પણ ઘટના બની હતી, એ પણ નિર્દોષ લોકોને, આવતા જતા લોકોને માર્યા હતા. એની અંદર જે તે વખતે કોલ સેન્ટરિયા હતા. આજ દિવસ સુધી કોલ સેન્ટરિયાઓની એની અંદર કંઈ જ નથી ખુલ્યું. વરઘોડા કાઢ્યા. કોણા કાઢ્યા વરઘોડા? કે જે ખરેખર નાના માણસો હતા, જે ફોલ્ડરો હતા જે તે વખતે વસ્ત્રાલમાં, એ ફોલ્ડરોના વરઘોડા કાઢ્યા. આજ દિવસ સુધી જે તે વખતે બહુ મોટી યાદી બનાવવામાં આવી હતી, એ યાદી જ બહાર નથી પાડવામાં આવી. સરકાર બહુ સારી અને સૌકારીની વાતો કરે છે ને, તો આ તમે નામ બહાર લાવો, વસ્ત્રાલના પણ બહાર લાવો. તમે જ ગુંડાઓને પોષી રહ્યા છો અને એટલે જ ગુંડાઓ મોટા થઈ રહ્યા. મારે આ બરાડા પાડીને બોલવું પડે છે, એમાં કોઈ જ માણસ સગા કે કોઈ નથી, પણ આમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે. અને તમને ચૂંટીને મોકલનાર પણ આ પ્રજા જ છે. એટલે તમે પ્રજા સાથે વિશ્વાસઘાત કરો છો. એટલે તમારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. અને આવી ગેંગોને થતા પહેલા ડામો ને, થયા પછી તો તમે ડામવાના જ છો. અને એ પણ તમારા ઉપર આવે ને પછી તમે ડામો. રીતેશભાઈ, આના ઉપરથી એક સવાલ ચોક્કસથી થાય છે કે જો કદાચ જે આ ગેંગ વોર 15 તારીખે થયો એ ના થયો તો આજે આ સ્ટેટ ઓફ રામાધણીનું જે ફાર્મ જે આખું બનાવવામાં આવ્યું છે ભાવેશ જીલિયા દ્વારા, એ હજી પણ સરકારના ધ્યાનમાં ના જ આવ્યું હોત ને? સરકારના ધ્યાનમાં ના આવ્યું બને જ નહીં મયુર. પણ જ્યારે બન્યું, બરાબર છે, એ વખતે સરકારને ખબર નથી. ચલો બની વખત હું એક મિનિટ માટે માની લઉં કે ખબર નહોતી, પણ બન્યા પછી તો એક્શન લેવી જોઈએ ને. ત્યાંના અધિકારીઓ તાળીઓ પાડતા હતા એ વખતે, કેમ કશું નહોતા કરતા? હવે જાગે છે, હવે કે અમે 100 પોલીસનો સ્ટાફ લઈને જઈએ છીએ અને બુલડોઝર લઈને જઈએ છીએ. નાયબ મામલતદાર ઘટના સ્થળે આવ્યા, મામલતદાર ઘટના સ્થળે આવ્યા. તો આવે એમની ફરજ છે. તમે અમારા પ્રજાનો ટેક્સ લો છો, ટેક્સ, અને ટેક્સ લઈને ગુંડા નહીં, પ્રજાને તમે શાંતિ આપો, લોકોને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એવું કરો. રીતેશભાઈ, ગઈકાલે જે વિડીયો આપણે બનાવ્યો હતો એની અંદર એક કોમેન્ટો આવેલી છે, એના વિશે એક તમને સવાલ કરીશ કે કોમેન્ટોમાં એવું લખ્યું છે કે ભાઈ ભાવેશ જીલિયા ભલે કામ ગમે તે કરતો હોય પણ ઘણા બધા દાન પુણ્યના કામ કરે છે, એટલે શું દાન પુણ્યના કામ કરો તો એને કંઈ પણ કરવાની પરવાનગી મળી જાય? કોમેન્ટો લોકોની એવી દેખાઈ રહી છે. એટલે આમાં કેવું છે, જે તે ગેંગના લીડર હોય એમના ફોલ્ડરો હોય અને એમના કેટલાક ચાહિયાતો બી હોય છે, બરાબર છે. એ લોકો આવી બધી કોમેન્ટો કરતા હોય છે. એ લોકોના પક્ષમાં કંઈક ને કંઈક રજૂ તો કરવું પડે ને, કે ભાઈ એમના વિરુદ્ધમાં ભાઈ આપણે બોલીએ કે ગુંડા છે, લુખ્ખા છે, એટલે લોકોને ગમે નહીં. પણ આ જે કર્યું એ સારા માણસો કરતા હતા. એ કોઈ પણ જાતિના હોય, આપણે કોઈ જાતને કહેતા જ નથી. હજુ પણ હું કહું છું કે જે ગુનેગાર હોય ને એનો કોઈ જ ધર્મ નથી હોતો, કોઈ જ જાત નથી હોતો, કોઈ જ્ઞાતિ, કોઈ સમાજ નથી હોતું. એટલે આ જે થઈ રહ્યું છે ને, એ ખરેખર પોલીસ અને સરકારે એક્શનમાં ખરેખર આવવાની જરૂર છે. અને આવા ગુંડાઓને પોષવાના બદલે એમને સજા કરો, એમને જેલના સળિયા પાછળ ધકેલો અને એવા નક્કર પગલાં લો કે જેથી આવા ગુનેગારો પેદા ના થાય. આજે નિર્લિપ્ત રાયને રાજકોટમાં મૂકવામાં આવ્યા. કેમ મૂકવામાં આવ્યા? કે ભાઈ ત્યાં આગળ બધા જે તે દાદાઓ હતા રાજકોટ રેન્જની અંદર, એ બધા દાદાઓએ માથું ઉચક્યું હતું. પણ કેમ માથું ઉચક્યું હતું? નિર્લિપ્ત રાય છે, બીજા પોલીસ અધિકારીઓ નથી? કેમ એ લોકો કાર્યવાહી નથી કરતા? પણ એમને ક્યાંક ને ક્યાંક પોલિટિશિયનોનો કાં તો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો અથવા બીજા કોઈ અધિકારીઓનો સપોર્ટ હોય છે. એના કારણે જ આ ગુનેગારો મોટા થાય છે. આજે આ મસ્તાની ગેંગની વાત કરીએ તો મસ્તાની ગેંગ, મેં ગઈકાલે પણ કીધું હતું કે એક અપહરણ કર્યું અને અપહરણની અંદર ખંડણી લીધી, ત્યારબાદ એ જેલમાં ગઈ. કાયદાકીય કાર્યવાહી થઈ, કાર્યવાહી થયા બાદ જેલમાં ગયા. જેલમાં એમને શું શીખવા મળ્યું કે ભાઈ ગુનેગારી તો આ રીતે નહીં, આનાથી વધારે તમે કરો. જેલની અંદર ગુનેગારીના પાઠ શીખવાડવામાં આવ્યા. આજે જે મને જે એવી માહિતી મળી છે સૂત્રો તરફથી, સાચી છે કે નહીં મને ખબર નથી, કે આ લોકો ચોટી રાખતા. તો જેલમાં એક એવો કોઈ ગુનેગાર મળ્યો તો મને ખબર છે કોણ મળ્યો હતો, પણ શું સરકારને પોલીસને ખબર નથી? એ ચોટી રાખતો હતો, એના કારણે આ લોકો ચોટી રાખતા હતા. ચોટી ગેંગથી પણ આ લોકો ફેમસ એટલે છે એવી વાત ચોટી છે. ગેંગ જે છે ને એ એમનો કોઈ ગુરુ છે, ગુરુ. હવે શોધી કાઢો તમે, એ મારે ના કહેવાનું હોય. અમે કહીશું તમે કાર્યવાહી કરો છો બરાબર છે,
પણ તમારે પોતે બી ફરજ આવે છે તમારી ફરજની અંદર કે ભાઈ કોની ચોટી હતી, કોણ છે ગુનેગાર, એ પોતે બી જમીનો ખાલી કરાવતું હતું. એના ઉપર પણ હત્યાના પ્રયાસ એવા કેટલાય ગુના છે. તો મને ખબર હોય, અમારી જોડે તો ક્યારે આવે, છેલ્લે આવે. પોલીસને, સરકારને, જે તે બધા સનદી અધિકારીઓ બધાને બધી ખબર હોય છે. એટલે એ લોકો કોઈ કાર્યવાહી નથી કરતા અને પ્રજાને દેખાવા માટે ડેમો બતાવે કે હા જો ભાઈ આજે બુલડોઝર ફરી ગયું. અરે આમાં તમે કઈ વાહવાહી કરવાની જરૂર નથી. આ તો ગેરકાયદેસર તો તમારે પહેલા તોડવાનું હતું. આ કાર્યવાહી જે કરીને એ આજે તો તમે આ ઇસ્યુ ચગ્યો ને અને સરકાર ઉપર માછલા ધોવાયા, એના કારણે આ બુલડોઝર ફેરવવામાં આવ્યું. એટલે જે તે મહેસૂલના અધિકારીઓ હોય એ લોકો પણ આમાં મળેલા છે. કાં તો એમને પૈસા લઈ લીધા છે, કાં ડરી ગયા છે. ડરી ગયા તો આવી નોકરી ના થાય. એમને એક્શન તો લેવી જ પડે ને. જો સામાન્ય માણસના ઝૂંપડા પાડી નાખતા હોય, કોઈનું સહેજ ગેરકાયદેસર હોય તો બધા તોડી નાખતા હોય છે. ત્યાં કાયદા નિયમો બતાવો છો, તમને બતાવો નિયમો. જે જગ્યા ઉપર અત્યારે હાલ પોલીસ બુલડોઝર લઈને પહોંચી છે, ત્યાં જે તે વિસ્તારના એસ્ટેટના અધિકારીઓ, તમામ લોકો, મામલતદાર સહિતના તમામ અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે. કયા કયા અધિકારીઓ છે ત્યાં, પોલીસ કાફલો કેટલો છે, એ કોઈ માહિતી સામે આવી છે? મને જે માહિતી મળી છે એ પ્રમાણે 100 જેટલા પોલીસ કર્મચારીઓ છે, ડીવાયએસપી છે, પીઆઈ છે, 4-5 પીઆઈ છે, એ બધા ઘટના સ્થળે ગયા છે. સ્થાનિક લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ની મદદ લેવામાં આવી? હા, એ પણ ગઈ છે ત્યાં આગળ. અને એવું કહેવામાં આવ્યું છે કે આ રામાદાણી વાળી જે જગ્યા છે, ઉપરાંત જે કાર છે, ગાડીઓ, રામાદાણીની ગાડીઓ, એમાં પણ કાળા કાચ હોય છે. તો જો ટ્રાફિક પોલીસ અને બીજી બધી પોલીસ કાળા કાચની ઊભા જ પેલી ફિલ્મ હટાઈ દેતા હોય છે, એની ડ્રાઈવ રાખતા હોય છે. બરાબર, એની ડ્રાઈવ રાખતા હોય છે. તો અહીંયા કાયદો નથી લાગુ પડતો. કેમ નથી લાગુ પડતો? કેમ તમે દબાયેલા છો? તમારા ખિસ્સા ગરમ? શું પ્રોબ્લેમ શું છે? તમે લોકોને જણાવો. અમે તો જણાવીશું, તમે નહીં જણાવો એટલે અમે જણાવીશું કેમ કરતા હતા. પણ મેઇન વસ્તુ આ જે છે, સરકારી ગાડીઓ ઉપર આ લોકો નાચે છે, આવા બધા વિડીયો છે. એટલે તમે જ્યાં સુધી કોઈ કાર્યવાહી નહીં થાય અને ગોચર ઉકરડાની બધી જે જમીનો હોય અને એની અંદર ફાર્મ હાઉસ બની જાય અને ત્યાં સુધી ત્યાંના સરપંચથી માંડીને કોઈ બોલે નહીં, એ કેટલું યોગ્ય છે? એવી બી રીતેશભાઈ વાત જાણવા મળી છે કે કદાચ પોલીસ હવે એવું કહેવાય કે ગોળા છૂટ્યા બાદ તબેલાને તાળા જે મારવા છે તે મારવા બેઠી છે. કારણ કે જે સ્ટેટ ઓફ રામાધણી કે રામાધણી લખેલી જે ગાડીઓ છે ને, એની નંબર પ્લેટ ઉપર આ લોકો લખતા હોય છે. એની સામે પણ હવે કાર્યવાહી શરૂ કરશે. અને આ કોઈ આજકાલથી નથી, વર્ષોથી આ લોકો તેમની ગાડી પર જે નંબર આરટીઓ માંથી આપવામાં આવે છે ને, તે નંબર નથી હોતા, પણ તેની જગ્યાએ સ્ટેટ ઓફ રામાધણી લખીને ગાડીઓ ચલાવતા હોય છે. એટલે આટલા વર્ષોથી તો પોલીસને આ નહોતું જ દેખાયું. પણ હવે તો ગોળા છૂટી ગયા એટલે તબેલાને તાળા મારવા નીકળી ગયા છે. અને હવે આવી ગાડીઓ પણ જો જોવા મળશે તો એને પણ ડિટેન કરવાની કાર્યવાહી પોલીસ કરવામાં આવશે. એટલે પોલીસનું હંમેશા એવું કહી શકાય કે આ રીતનું જ વલણ રહેલું છે કે જ્યારે કોઈ ઘટના બને ત્યારબાદ પોલીસ ઉપર માછલા ધોવાય પછી જ પોલીસ તેને ઢાંકવા બેસતી હોય છે. હા, એકદમ તમારી વાત સાચી છે મયુર, કે હવે પોલીસ જાગશે, સરકાર જાગશે, કલેક્ટરો જાગશે, હવે બધી એક્શન લેવાશે. પણ જ્યારથી આ ચાલતું હતું 3-4 વર્ષથી, તો મને ખબર છે, એટલે ઘણા વર્ષોથી આ રામાધણીનું બધા બેનરો લાગતા હતા. બરાબર છે? એ બેનરો એ વખતે નહોતા દેખાયા. એટલે હું વારંવાર એક વાત કરીશ તો લોકોને કદાચ નહીં ગમે, પણ હું સરકારને, પોલીસને કહું છું કે કોઈ પણ ગુનેગાર હોય ને, એ ગુનેગારનો વરઘોડો નીકળવો જોઈએ. એટલે આ ગેંગનો પણ વરઘોડો નીકળવો જ જોઈએ. આ કોઈ સામાન્ય માણસો નહોતા, આ પણ મોટા ગુનેગારો જ હતા. બરાબર છે? અને લુખ્ખા કહેવાય તો લુખ્ખા પણ કહી શકાય, કારણ કે હું લુખ્ખા કહું કેટલાય લોકોને ગમતું નથી. પણ તમે જ કહો શું કહેવાય? જે ગુનેગારી કરે, લોકોને શાંતિ દોડે છે, સમાજની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દોડે છે, બરાબર, એ લોકોને લુખ્ખા ના કહે, તમે કહો શું કહેવું? બોલો, તમે જ જવાબ આપો. એટલે કોઈ પણ, હજુ પણ કહું છું કે કોઈ પણ ગુનેગાર હોય ને, એનો કોઈ ધર્મ નથી હોતો, કોઈ જ્ઞાતિ નથી હોતી. એટલે બધા પોતપોતાની રીતે જે વિચારે છે ને કે ભાઈ આ અમારી જ્ઞાતિના, પણ તમારી જ્ઞાતિના નહીં. ગુનેગારનો કોઈ જ ધર્મ નથી હોતો. હિન્દુ હોય, મુસ્લિમ હોય, ચાહે કોઈ પણ જ્ઞાતિનો હોય. બરાબર છે? એટલે આ જે ગુનેગારો છે, આ મસ્તાની ગેંગ છે, એ મસ્તાની ગેંગનો પણ જેવી રીતે જિલ્લામાં વરઘોડો નીકળ્યો, એ રીતે મસ્તાની ગેંગનો પણ વરઘોડો નીકળવો જ જોઈએ. અને એની અંદર જે મુખ્ય આરોપી છે એ આરોપી પણ હોવા જ જોઈએ. હા, અને પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે ને તો ઘણા બધા રહસ્યો બહાર આવશે. અને આ 1-2 જણ નથી, આવા અનેક લોકો છે આ ગેંગમાં. અને મારા કરતા કદાચ પોલીસ જોડે લિસ્ટ પણ હશે.
જો બિલકુલ. પોલીસે સાચું લિસ્ટ જાહેર કરે ને અને સાચા ગુનેગારોને પૂરે ને તો ખરેખર ગુનેગારો ઊભા નહીં થાય. હજુ પણ વસ્ત્રાલના ગુનેગારો બાકી છે, હું ખરેખર કહું છું. મને જે તે અધિકારીએ જે તે વખતે કીધું હતું. અને પછી વસ્ત્રાપુરમાં બી જે અધિકારીઓ જે ગુનેગારો ગુવડ ગેંગ હતી એના બી હા મુખ્ય સૂત્રધાર બાકી જ છે હજી, હા પાર્થ દેસાઈ. હા એને ગોવડ બી હજી ગેંગના પોલીસ નથી પકડી લાવી. હા એટલે મુખ્ય આરોપી છે એમને જે પાર્થ દેસાઈની વાત કરે છે, ગુવડ ગેંગ, એ ગુવડ ગેંગ બધાને ખબર છે ભાઈ કોલ સેન્ટરની પ્રોટેક્શન મની ઉઘરાવતી હતી. બરાબર છે. એમાં જે મેઇન મિહિર દેસાઈ છે કે કેવલ રબારી છે, આ બધા જ જે છે ગુનેગારો એ ગુવડ ગેંગ. કેમ કે એમની કાર પાછળ લોકો ગુવડ દોડે અને જ્યાં બી જાય ત્યાં શક્તિ પ્રદર્શન કરે. બધી લક્ઝુરિયસ કાર હોય, આખો કાફલો લઈને આખો ત્યાં પહોંચે. કાફલો જાય આ તે બધું. બરાબર. અને પછી જ્યાં ત્યાં કોઈ એમના તાબે ના થાય એટલે મારામારી કરે અને તોડફોડ કરે. એટલે આ બધું જે છે ને, જો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સરકાર અને પોલીસ નહીં જાળવે ને, પોલીસે ખરેખર પોલીસનો ખોફ ગુનેગારો ઉપર હોવો જોઈએ, સામાન્ય માણસ ઉપર નહીં. એટલે ગુનેગારો ઉપર ખોફ નહીં બેસે ને ત્યાં સુધી આવા કાંડ બનવાના જ છે. જીલિયામાં જે કાંડ થયું એ થવાનું જ છે. અને હજુ તમે આ પકડીને, બરાબર છે, આ આરોપીઓને પકડ્યા. હવે આ ભાવેશ લોકો, જીલિયા છે, ભાર્ગવ આ જીલિયા છે, જીલિયા ગેંગ, મસ્તાની ગેંગના હા જે મુખ્ય મસ્તાની ગેંગ છે, સૂત્રધારો. એને પકડો. પણ આ સિવાય બી પણ બધા અલગ અલગ જિલ્લામાં બધી ગેંગો છે જ. એટલે ત્યાંના ડીએસપી હોય, રેન્જ આઈજી હોય, ડીજીપી દર એની જે કોન્ફરન્સ કરે છે આપણા ડોક્ટર KLN રાવ, એવું કહે છે કે અમે ગુનાની પેટર્ન ને તે બધું જોઈએ છે. પણ તમે એ પણ જુઓ કે કયા જિલ્લાના કયા ગુનેગારો માથું ઉંચકી રહ્યા છે અને એમના વિરુદ્ધ કેટલી ફરિયાદો છે અને કેટલી વખતે જેલમાં જઈ રહ્યા છે, કેટલા વોન્ટેડ છે. અને એમના વિરુદ્ધ પોલીસે, જે તે જિલ્લાની પોલીસે કાર્યવાહી ના કરી હોય ને, તો તમે કાર્યવાહી કરો અને તમે વરઘોડા કાઢો, જેથી તમારી પોલીસ ઉપર તો માથલા ના જ ધોવાય પણ સરકાર ઉપર પણ માથલા ના અને ધોવાય. આવા લુખ્ખાઓનો ખોફ બી દૂર થાય. આ લુખ્ખાઓનો ખોફ દૂર થવો બહુ જ જરૂરી છે. એટલે સરકારના જો કોઈ મંત્રીઓ તંત્રીઓ જો આ લોકોને સપોર્ટ કરતા હોય ને, તો એ લોકોના બી નામ બહાર લાવવા જોઈએ. જો કે પોલીસની બી એક મર્યાદા છે, કારણ કે પોલીસ ગુનેગારોને લઈને આવે એટલે જે તે મંત્રી ઉપરથી તંત્રીના ફોન ફોન આવે. આવી જાય છે. એટલે એ બિચારા એ પણ ક્યાંક ને ક્યાંક બંધાઈ જાય છે. સિસ્ટમમાં રહીને ડિસિપ્લિનના બંધાતા નામે, હોય છે. શિસ્તના નામે એમને દબાવવામાં આવે છે, અથવા તો એમને ત્યાંથી દૂર કરવામાં આવે, એમને સજાના ભાગરૂપે બધા અન્ય જિલ્લાઓમાં ટ્રાન્સફર કરવામાં, સાઈડ પોસ્ટિંગ કરી દેવામાં આવે છે. એટલે જે પણ નેતાઓના હાથ હોય ને આ ગેંગો ઉપર, એ હાથ છે ને હટાવી લેજો. નહીતર એવો દિવસ આવશે કે આ જનતા છે ને, એ જનતા મંત્રીઓના ઘેર આવશે ને એમના ઘરે તોડફોડ કરશે. અને જનતા મંત્રીઓ ઉપરથી હાથ ખેંચી લેશે તો મંત્રીઓને ખબર છે કે તેમની શું હાલત થઈ શકે છે. હા, એટલે જે ધારાસભ્યો છે, મંત્રીઓ છે, બધા કેટલાક કે જે ગુંડાઓને પોષે છે એ પોષવાનું બંધ કરે. નહીતર આવનારા દિવસો બહુ ખરાબ આવશે. અને હવે જનતા જે છે ને, જનતાનો વરઘોડો, મંત્રીઓનો વરઘોડો, ધારાસભ્યોનો વરઘોડો, આ છે ને આ જનતા કાઢશે, એમાં કોઈ બેમત નથી. હવે પબ્લિક કંટાળી ગઈ છે, એ બોલતી નથી, પણ જ્યારે બોલશે ને ત્યારે રોડ ઉપર આવશે અને રોડ ઉપર આવીને એ કંઈ પણ એક્શન લેશે. એટલે જો મંત્રી તંત્રીઓ જે કરતા હોય સપોર્ટ, તો એ લોકોએ બી બંધ કરવો જોઈએ. કોઈ ઉચ્ચ પોલીસ અધિકારી કરતા હોય તો એમને પણ આવા લોકોનો સપોર્ટ બંધ કરવો જોઈએ અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા દો. તમે તમારું એ કરવા માટે, ખિસ્સું ગરમ કરવા માટે કેટલા લોકોને મારામારી, ધડાધડી થાય ને વર્ગ વિગ્રહ થાય છે. વાતે વાતે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં કોઈ પણ નાની નાની બાબતોમાં વર્ગ વિગ્રહ થાય છે. તમે જોઈ લો ત્યાં આગળ આપણે કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે વર્ગ વિગ્રહની પરિસ્થિતિ થઈ હતી. અત્યારે રબારી સમાજ ને ચૌધરી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થયેલી હતી. બરાબર છે. એટલે તમે જે બધું છે ને આ બધું બંધ કરી દો અને જે સાચું છે, સાચા માણસોને શાંતિથી જીવવા દો. બરાબર છે. અને એના કારણે જ આપણું જે ભવિષ્ય છે, એ ભવિષ્યના જે યંગસ્ટર છોકરાઓ છે એ લગભગ હવે ધીમે ધીમે ગુજરાત અને ભારત છોડીને વિદેશમાં જવાનું પસંદ કરે છે, કારણ કે એમને શાંતિથી રહેવું છે, શાંતિથી જીવવું છે. અને જીવો અને જીવવા દો. બસ આ થિયરી પર કામ કરે ને તો ઘણું સારું છે. એટલે બિલકુલ ખાસ કહી શકાય કે હવે મોડા મોડા પણ સરકાર જાગી છે, ત્યાંનું તંત્ર જાગ્યું છે. અને જે ભાવેશ જીલિયાનું જે સામ્રાજ્ય જ્યાં એને ઊભું કર્યું હતું, જે જગ્યા કહી શકાય કે જે સ્ટેટ ઓફ રામાધણી જે જીલિયા ગામની અંદર આવેલું છે, એ સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ ઉપર આજે દાદાનું બુલડોઝર પહોંચ્યું છે. કોમેન્ટો ઘણી બધી આવતી હોય છે વિડીયોમાં, અને એમાં
જે પ્રમાણે ભાવેશ ઝીલિયાને લઈને કોમેન્ટો કરવામાં આવે છે કે આ ખૂબ સારા કામ કરે છે, દાન પુણ્યના કામ કરે, તો શું દાન પુણ્યના કામ કરવાથી કોઈ પણ ગુનેગાર કોઈ પણ કામ કરી શકશે? તો અમે બી કાલ દાન પુણ્યના કામ કરીને ગુનાખોરીમાં ઘૂસી જઈએ તો અમારી પર લોકો વાહવાહી કરશે ને. દાન પુણ્યના કામ કરવાથી કોઈ વ્યક્તિ સારો નથી બની જતો, એના કામ સારા નથી થઈ જતા. જે ગુનેગાર છે, જે લુખ્ખો છે, તે લુખ્ખો જ કહેવાય, અને એટલા માટે દાન પુણ્ય કરવાથી કોઈ વ્યક્તિ સારો નહીં બની જાય. અને આજે જે ભાવેશ ઝીલિયાના ફાર્મ ઉપર, જે સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ ઉપર જે પ્રમાણે સરકાર જાગી છે, દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે ને, તે યોગ્ય જ છે. ભલે સરકાર મોડી જાગી છે, જ્યારે આટલું મોટું ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું ને ત્યારે ખરેખર જાગવાની જરૂર હતી. ત્યારે તો એ લોકો ખિસ્સા ગરમ કરીને કદાચ ત્યાંના જે મામલતદાર છે, ત્યાંના જે અધિકારીઓ છે ને, ખિસ્સા ગરમ કરીને બેસી ગયા હતા, એટલે જ આંખાડા કાન કરીને ચાલતા હતા. પરંતુ જે 15 તારીખે આખી ઘટના સર્જાઈ, ગેંગ વોર જેવી પરિસ્થિતિ ઊભી થઈ, પોલીસને તેમાં દોડવાનો વારો આવ્યો, પોલીસ ઉપર એસોલ્ટ કરવામાં આવ્યો, ત્યારે કદાચ આ સરકારની, પોલીસની, ત્યાંના જે મામલતદાર છે, આ તમામની આંખો ખુલી અને ખબર પડી કે આ તો ગેરકાયદેસર જગ્યામાં આખું ફાર્મ હાઉસ છે તે ઊભું કરવામાં આવ્યું છે. ત્યારે અન્ય આવા બીજા કેટલા લોકો છે કે જેમને આવા ફાર્મ હાઉસ બનાવ્યા છે, તે લોકો ઉપર પણ હવે જોવાનું રહેશે કે દાદાનું બુલડોઝર ક્યારે ફરશે. તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.